નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ગ્રાહકોના શોષણના કારણો અને ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે એની વાત કરી ગયા. એ ઉપરાંત ગ્રાહક સુરક્ષા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એમાં ગ્રાહક કોને કહેવાય એની પણ આપણે વાત કરી હતી. હવે આપણે આગળ જોઈએ તો બીજો પોઈન્ટ છે ગ્રાહકોના અધિકારો અથવા તો હકો. ગ્રાહકને એટલે કે આપણને કયા અધિકાર મળેલા છે, આપણે કયા હક મળેલા છે એની વાત આજે કરવાની છે. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી. બરાબર જોજો, બજારમાં એટલી બધી ચીજ વસ્તુઓ મળે છે વિવિધતાપૂર્ણ જુદી જુદી કે એને ખબર નથી પડતી કે કઈ વસ્તુ ખરીદવી જોઈએ, કઈ વસ્તુ ખરીદવી ન જોઈએ. એ જાણકારી ન હોવાને કારણે સાચી પસંદગી કરી શકતો નથી, ખોટી વસ્તુ ખરીદાઈ જાય છે અને પોતે જેટલા પણ રૂપિયા આપ્યા હોય, નાણાં આપ્યા હોય, પૈસા આપ્યા હોય એ વેડફાઈ જાય છે. એનું વળતર મળતું નથી, એનો ફાયદો મળતો નથી, એનો લાભ મળતો નથી. એને તેના નાણાં વેડફાઈ જાય છે એટલે કે ખોટા બગડી જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે. કારણ કે એને અફસોસ થાય કે ભાઈ પૈસા આપવા છતાં પણ સારી વસ્તુ મને મળી નહીં. હલકી કક્ષાના, બનાવટી, ભેળસેળયુક્ત, નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. કારણ કે હલકી કક્ષાનો હોય, ક્વોલિટી એની સારી ન હોય, ભેળસેળ એમાં વસ્તુઓની કરેલી હોય. આપણે આગળ પણ વાત થઈ હતી, ઘણી બધી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોય છે જે આપણા આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. અમુક રોગો પણ થતા હોય તો તેલની અંદર અમુક એવા તેલ ભેળવી દેવામાં આવે જેથી ડ્રોપ્સી જેવા રોગો થાય, તો એ પણ આપણે મુશ્કેલીમાં મૂકે છે. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓમાં જે ઢોર, ખાસ કરીને ઘોડાની જે લાદ હોય છે, જેને આપણે છાણ કહી શકાય, એનો પાવડર મેળવી દેતા હોય છે. હાનિકારક કલર મેળવતા હોય, એ કલર આપણે નુકસાન પહોંચાડે. અમુક કેમિકલ મિક્સ કરતા હોય તો એને કારણે પણ આપણે નુકસાન થાય, આરોગ્ય આપણું બગડે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય. કારણ કે તોલમાપમાં ગરબડ કરે, 1 કિલોની જગ્યાએ 900 ગ્રામ આપે, 950 ગ્રામ આપે, 800 ગ્રામ આપે, એમાં ભેળસેળ કરે. અને બનાવટ એટલે નકલી વસ્તુ હોય, એવી રીતે કોઈ પણ રીતે છેતરપિંડી કરે. ભાવોમાં પણ લૂંટફાટ કરે, મતલબ ભાવ હોય એના કરતાં વધુ લેવામાં આવે. અને આવી ભ્રષ્ટાચારી એટલે કે ખોટી, ખરાબ કોઈ પણ રીત અજમાવીને એ ગ્રાહકોનું શોષણ કરે છે. માટે સમાજનું જે નૈતિક ધોરણ છે એ નીચું જાય, સમાજનું અધઃપતન થઈ જાય, સમાજ છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય આને કારણે. કારણ કે એક વ્યક્તિનું આરોગ્ય નથી જોખમાતું કે એક વ્યક્તિને નુકસાન નથી થતું, જેટલા પણ ગ્રાહકો એની સાથે સંકળાયેલા હોય એ તમામને નુકસાન થાય છે, એ તમામની બધી વસ્તુ ઉપર અસર થાય છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરી છે. જોજો, હવે ઉત્પાદકો, વેપારીઓ બંને, એક વસ્તુ ઉત્પન્ન કરતો હોય તે, બીજો વસ્તુ વેચતો હોય તે, એ પોતાની જે ઉત્પાદિત વસ્તુ છે એટલે કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એનો ભાવ, એનો સંગ્રહ, એની ગુણવત્તામાં એકરૂપતા, મતલબ કે એક સરખી જ રહેવી જોઈએ. જે પણ વસ્તુ ઉત્પન્ન કરતા હોય, એક વસ્તુ ઉત્પન્ન કરી એવી જ બાકીની બધી વસ્તુ હોવી જોઈએ. એનો ભાવ પણ એટલો જ હોવો જોઈએ, સંગ્રહ વ્યવસ્થિત હોવું જોઈએ, એની ક્વોલિટી બરાબર હોવી જોઈએ અને પારદર્શિતા, મતલબ કે એમાં કોઈ ગોલમાલ ન થાય એ માટે કાયદાની અંદર જોગવાઈ કરી છે. આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો કે ખોટી રીત રસમો સામે લડત શી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા. ધારા એટલે કાયદામાં. કારણ કે ગ્રાહક જાગૃત બને, આ જોગવાઈ એવી છે. કાયદાઓ મુજબ જાગૃત બને
અને ગ્રાહકને છેતરવા માટે જે ખોટી રીતો વાપરતા હોય, યુક્તિઓ વાપરતા હોય, તો એવા લોકો સામે આપણે કેવી રીતે લડત આપી શકીએ તેનું શિક્ષણ આપે છે, તે સમજાવવામાં આવે છે, એના ઉપાયો આપણને સમજાવવામાં આવે છે. એ માટે ઘણા બધા કાયદાઓ બનેલા છે અને એ કાયદાની અંદર ઘણા અધિકાર આપવામાં આવેલા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે ગ્રાહક જાગૃતિનો મતલબ જ કે ગ્રાહક ક્યારેય છેતરાય નહીં, એનો હિત જળવાઈ રહે, એને લાભ મળી રહે, એ મુખ્ય ઉદ્દેશ છે. માટે અધિકારોનું જો રક્ષણ થાય તો ગ્રાહક ક્યારેય છેતરાશે નહીં. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. હવે આપણે એક એક અધિકારની વાત કરશું. સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ પહેલો છે કે જે કોઈ વસ્તુ ઉત્પન્ન કરી હોય કે સેવા હોય એમાં જો ગ્રાહકનો જીવ જઈ શકે એમ હોય કે એને નુકસાન થઈ શકે એમ હોય, એના આરોગ્યને હાનિ પહોંચે એમ હોય તો તેની સામે રક્ષણ મેળવવાનો આપણે અધિકાર છે. મતલબ કે કોઈ આપણને ભેળસેળવાળી, ડુપ્લિકેટ, આપણા આરોગ્યને નુકસાન પહોંચે, કોઈ વસ્તુમાં વિસ્ફોટ થાય એટલે કે ધડાકો થઈ શકે, આગ લાગી શકે, શોર્ટ સર્કિટ થઈ શકે, એવી કોઈ વસ્તુ જો આપણને આપે અને આપણને નુકસાન થઈ શકે એમ હોય તો એની સામે આપણે રક્ષણ મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. કારણ કે જે ચીજવસ્તુ આપણે લીધી હોય તો એમાં પર્યાવરણને પણ નુકસાન ન થવું જોઈએ અને આપણા જીવને કે આપણા આરોગ્યને કે આપણા શરીરને કોઈને નુકસાન થવું જોઈએ નહીં, અને એ સલામતી મેળવવાનો આપણને અધિકાર છે. બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. ગ્રાહકની ફરજ પણ કહી શકીએ આપણે, ફરજ જો આગળ આવશે, પણ આપણે માલ અને જે તે સેવા લેવાની હોય તે સેવાની ગુણવત્તા એટલે કે ક્વોલિટી કેવી છે, એની ક્ષમતા, એની કેપેસિટી કેટલી છે, એનો જથ્થો એટલે કે એનું વજન કહી શકો, જે પણ એની શુદ્ધતા પ્યોર છે કે ઇમ્પ્યોર છે એટલે કે ભેળસેળવાળું છે કે શુદ્ધ છે, એનું સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ, મતલબ કે એ યોગ્ય છે કે યોગ્ય નથી, કેવી રીતે વપરાશ કરી શકીએ, એની કિંમત કેટલી છે, વધારો થયેલો છે, ઘટાડો, કોઈ પણ વસ્તુની તમે માહિતી જાણી શકો છો અને જાણકારી હોવી જોઈએ. જો આ બધી જાણકારી આપણને હોય તો આપણને કોઈ છેતરી શકશે નહીં. ગમે તેવી યુક્તિઓ કરે, ગમે તેવી રીત રસમ યુઝ કરે, ઉપયોગ કરે, આપણે છેતરાઈ શકીએ નહીં. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. કારણ કે તમને માહિતી મેળવવાનો એટલે તમે પહેલા બધી જ માહિતી, આપણે આમ તો કોઈ પણ ચીજ વસ્તુ લેવા જાય ત્યારે માહિતી મેળવતા જ હોઈએ છીએ, તો માહિતી મેળવવાનો અધિકાર છે. તમે કોઈ પણ વસ્તુની માહિતી પૂછીને પણ મેળવી શકો છો વેપારી પાસેથી. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે. બીજે ક્યાંથી માહિતી મળે? તો એનું જે લેબલ હોય, આપણે ખબર છે કોઈ પણ વસ્તુ લઈએ તો એમાં પેકિંગ હોય ને પેકિંગ ઉપર એની બધી ડિટેલ્સ લખેલી હોય, એમાં એનું વજન કેટલું છે, એની એક્સપાયરી ડેટ કઈ છે એ ખાસ યાદ રાખવાનું છે. જે ખાવામાં ઉપયોગી હોય એવી ચીજ વસ્તુ માટે એક્સપાયરી ડેટ પણ લખેલી હોય, તો એ પણ આપણે જોવાનું છે કે એક્સપાયરી ડેટ વહી નથી ગઈ ને, કેટલો સમય સુધી હાલે એમ છે, બેસ્ટ બિફોર એવું લખેલું હોય તો એ પણ જોવાનું છે. કઈ કંપનીએ પેકિંગ કરેલું છે કે કઈ કંપનીએ બનાવેલ છે, એની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરેલી છે, બધી માહિતી હોય. તો લેબલમાંથી, એના પેકિંગ ઉપરથી, કોઈ અમુક વાર જાહેર ખબર ઉપરથી પણ માહિતી મળી જાય. ભાવપત્રકો એના આપેલા હોય એમાંથી ઘણીવાર સરકાર પણ જાહેર ખબર આપતી હોય છે. અમુક વસ્તુમાં છેતરાવું નહીં. જાગો ગ્રાહક જાગોની એડ આવતી હતી, એમાં આ જ વસ્તુ હતી કે આપણે કોઈ છેતરી ન શકે એ માટે સરકાર પણ આપણને જાગૃત કરતી હોય છે
કે આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવું. 15 દિવસમાં ગોરા બનો, કોઈ શક્ય છે કે 15 દિવસમાં ટ્યુબ લગાડવાથી ગોરા બની જવાતું હોય? તો ઘણા બધા દેશના લોકો એવા છે કે ટ્યુબ 15 દિવસ નહીં 4-5 મહિના વાપરે જો ગોરા બની શકાતું હોય તો. અને ભગવાને આપણને જે રંગ કલર કે આપેલો છે એમાં આપણે ફેરફાર કરીએ એટલે એ આરોગ્યને નુકસાન જ થવાનું છે. કારણ કે જબરજસ્તીથી તમે ફેરફાર કરો છો, કુદરતના નિયમ વિરુદ્ધ છે. તો એટલે સરકાર આવી જાહેર ખબર આપતી હતી કે જાગો ગ્રાહક જાગો એમ. અને અમુક અહેવાલો પણ હોય, છાપામાંથી પણ આપણને એના વિશેની માહિતી મળી રહેતી હોય. ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. કારણ કે આપણે અત્યારે ખબર છે, મેં પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું, વેફર હોય, ચોકલેટ હોય, મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, આની અંદર કેટલી બધી જુદી જુદી જાતની વસ્તુઓ મળે છે અને ઘણી બધી વસ્તુઓ મળે છે. હવે આપણે હરીફાઈના ભાવે કે ગુણવત્તા ધરાવતી હોય, ક્વોલિટી સારી હોય એવી વસ્તુઓમાંથી જે આપણને વધુમાં વધુ લાભ આપે, જે વધુમાં વધુ આપણે ઉપયોગી હોય એવી વસ્તુની આપણે પસંદગી કરી શકીએ છીએ અથવા એવી સેવા આપણે મેળવી શકીએ છીએ. એ આપણને અધિકાર છે. તમને જે પસંદ પડે એ લેવાનો અધિકાર છે જ. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. જોજો, પસંદગીનો અધિકાર એટલે ઘણાને એવું થાય કે સર એવું કહે છે કે ભાઈ આપણે વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે તો આપણે જોતી હોય એવી જ લઈએ. પણ પસંદગીનો અધિકાર એટલે માત્ર એવું નથી કે આપણે જોઈતી હોય એવી લઈએ, પણ જે વસ્તુ આપણે લઈએ છીએ એ વ્યાજબી કિંમત છે, યોગ્ય કિંમત છે, પછી લીધા પછી જે સેવા આપવાની છે, રિપેરિંગ કરવાનું હોય, વોરંટી હોય, ગેરંટી હોય, જે પણ હોય એમાં સંતોષપ્રદ સેવા મળી શકે એમ છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ અને એ મેળવવાનો પણ આપણને અધિકાર છે. અને જે વસ્તુ આપણે લીધી છે એની ગુણવત્તાની ખાતરી પણ એને આપવાનો છે કે આ બરાબર છે, યોગ્ય છે, આમાં કોઈ નુકસાન નહીં થાય. તો એ રીતે આપણે પસંદગી કરવાનો અધિકાર છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ હોય એમાંથી આપણને જે અનુકૂળ આવતી હોય, ઘણી વખત દુકાનદાર એવી વસ્તુ વેચવાનો પણ પ્રયત્ન કરતા હોય છે કે જેમાં એને વધારે નફો મળતો હોય. યાદ રાખજો, તમે ઘરેથી નક્કી કરીને ગયા હોય કે મારે આ વસ્તુ લેવી છે, તમે એ વસ્તુ માગશો ને એટલે દુકાનવાળો એના જેવી જ બીજી વસ્તુ બતાવશે. જ્યારે દુકાનવાળો બીજી વસ્તુ એ જ પ્રકારની બતાવે એટલે સમજી લેવાનું કે દુકાનવાળાને એ વસ્તુમાંથી વધુ નફો મળે છે, કારણ કે કંપની એને વધુ નફો આપતી હોય એવું બની શકે. પણ આપણે જે વસ્તુ લેવી છે તે જ જોવી જોઈએ. હા, એ બતાવે જોઈ લેવાની, જો યોગ્ય લાગે તો લેવી. બાકી આપણે પહેલેથી નક્કી કરેલું હોય, આપણને યોગ્ય લાગતી હોય, આપણે એ ચીજ વસ્તુ પહેલા વાપરેલી હોય તો એ જ વસ્તુ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે સ્વતંત્ર છીએ, આપણે જે વસ્તુ લેવી હોય તે જ લઈ શકીએ છીએ. ત્યાર પછી ચોથો છે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે. હવે બરાબર જોજો કે ગ્રાહકોનો જે હક છે, અધિકાર છે, એના હિતોનું રક્ષણ થાય તથા ગ્રાહકને જો કોઈ ફરિયાદ હોય કે એને લાગતી કોઈ બાબત હોય તો યોગ્ય કક્ષાએ રજૂઆત આપણે કરી શકીએ છીએ અને એ રજૂઆત કરવા માટે તથા એના અંગે વિચારણા કરવા માટે વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. આપણે એના માટે આપણે ગ્રાહક મંડળો રચી શકીએ છીએ. કેવી રીતે? બિન રાજકીય એટલે નોન પોલિટિકલ, એમાં કોઈ પણ રાજકીય કે સરકારનો કોઈ ફાળો ન હોય
લોકો પોતાની રીતે ગ્રાહક મંડળો સ્થાપી શકે છે. બિન ધંધાકીય એટલે પૈસા લીધા વગર મફત સેવા આપતા હોય ઘણા બધી સમિતિ, કમિટી કે સંસ્થાઓ એવી હોય છે કે જે લોકોને નુકસાન થતું હોય તો એને હેલ્પ કરવા, મદદ કરવા ઊભા રહેતા હોય, મફતમાં ફ્રીમાં મદદ કરતા હોય, એને કહેવાય બિન ધંધાકીય. કોઈ પણ જાતના ચાર્જ વગર લોકોને હેલ્પ કરવી, એને એવા ગ્રાહક મંડળો આપણે સ્થાપવાનો અધિકાર છે. અને એવા ગ્રાહક મંડળોમાં ગ્રાહકના પ્રતિનિધિ એટલે કે સામાન્ય લોકોમાંથી જ કોઈ પ્રતિનિધિ એમાં જોડાય અને એની રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવે એવું જોગવાઈ પણ કરવામાં આવી છે. 5મો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે. બરાબર યાદ રાખજો, કોઈએ આપણને અપ્રામાણિક રીતે, અયોગ્ય રીતે, કોઈ ખોટી રીતોથી, યુક્તિથી, પ્રયુક્તિથી આપણને છેતરેલા હોય અને એનાથી આપણને નુકસાન, એ શારીરિક હોય, માનસિક હોય કે પૈસાકીય નુકસાન થયું હોય, આપણું શોષણ થયું હોય તો તેની સામે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. એ ફરિયાદનું નિવારણ લાવી અને એ ગ્રાહકને જે નુકસાન થયું હોય એના બદલ વળતર માગી શકીએ. એને ઘણી વખત તો એવું બને કે ચીજ વસ્તુની જે કિંમત હોય, જે ભાવ હોય એના કરતાં પણ આપણે વધુ વળતર માગી શકીએ છીએ. વિદેશોમાં તો આવી નાની મોટી કોઈ પણ ભૂલ હોય, ક્ષતિ હોય તો એ લોકો ખૂબ જ મોટા વળતર માગતા હોય છે. જેમ કે આપણે તો એવું કંઈ અહીંયા બહુ છે જ નહીં. વિદેશોની અંદર કોઈ કદાચ ચા પીવા માટે જાય કાફેમાં કે કોફી પીવા માટે, જો એમાં માખી પડી જાય તો એ ખૂબ જ મોટો દાવો કરી દે, વળતર માગે છે. આપણે એવું અહીંયા એટલું નથી, પણ અહીંયા તમે વળતર માગી શકો છો. તમને ઘણું બધું વળતર આપી શકે છે. મેં એક કિસ્સો સાંભળ્યો તો, એક વેફરની પેકેટ હતું, એક વ્યક્તિએ દુકાનવાળા પાસેથી લીધું, એમાં થોડું વજન ઓછું હતું. એને દુકાનવાળાને બદલી આપવા માટે કીધું. દુકાનવાળાને એમ કે આટલા વજનમાં થોડું બદલવાનું હોય, તો ના પાડી. પેલા વ્યક્તિએ એના ઉપર કેસ કરેલો અને એને 10,000નું વળતર કંપનીએ ચૂકવવું પડ્યું હતું, કારણ કે વજન ઓછું હતું. તો આ રીતે આપણે વળતર માગી શકીએ છીએ. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી પણ બાબતો છે કે જે વસ્તુ હોય એ વસ્તુ ખરાબ નીકળી હોય, નુકસાનકારક હોય તો એ બદલી આપે, અથવા તો વસ્તુ પાછી લઈ લે અને પૈસા પાછા આપી દે આપણને, અથવા ચાર્જ પણ વસૂલ કર્યા વિના રિપેરિંગ કરવાનું હોય તો રિપેરિંગ કરી દે. અને આપણે માનસિક કે એમ નુકસાન થયેલું હોય તો વધારે વળતર પણ આપણે માગી શકીએ છીએ. આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ તો હકદાર છે જ. કદાચ કોઈ ગ્રાહક વળતર ન પણ માંગે પણ આપણે કાયદા મુજબ અધિકાર તો મળેલો જ છે કે આપણે વળતર એ કંપનીએ કે વેપારીઓએ કે સંસ્થાઓએ આપવું જોઈએ. હવે છેલ્લો અને છઠ્ઠો અધિકાર આપણો, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. બરાબર જોજો, આપણે શિક્ષણ મેળવવાનો મતલબ કે જાગૃત થવાનો અધિકાર છે. એટલા માટે જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા, આખી જિંદગી એકદમ સમજણપૂર્વક અને સારો ગ્રાહક બનવા માટેની જે પણ જાણકારી હોય, જ્ઞાન હોય, જે હોશિયારી આપણે જોઈએ તે આપણે ધૈર્ય એટલે ધીરજ અને કૌશલ્ય એટલે આપણી આવડતમાં વધારો કરી શકીએ એના માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે તમે તમારી જાતને બધી વસ્તુથી માહિતગાર કરી શકો છો. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. ગ્રાહક શા માટે છેતરાય છે, શા માટે તેનું શોષણ થાય છે? તો પહેલું કારણ છે અજ્ઞાન. એને બધી વસ્તુની સમજણ હોતી નથી. નંબર 2, ગ્રામ્ય વિસ્તાર છે, ગામડાના લોકો જે છે એમાં
એને કયા કયા અધિકારો મળેલા છે એની જાણકારી હોતી નથી. એટલા માટે ગામડાના લોકોનું અથવા અભણ લોકોનું વધારેમાં વધારે આવા વેપારીઓ શોષણ કરતા હોય છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને. હવે ગ્રાહક શિક્ષણ ક્યાંથી મળે છે? એક તો અભ્યાસક્રમમાં, જેમ કે આપણા જ અભ્યાસક્રમમાં પાઠ આવેલો છે. એ ઉપરાંત કોમર્સના ઘણા બધા અભ્યાસક્રમોમાં હોય, નાના ધોરણોમાં પણ કોઈને કોઈ રીતે આવા પાઠો, આવો અભ્યાસક્રમ, આવો ભાગ મૂકેલો હોય કે જેથી આપણે એના વિશે ખબર પડે. બીજું, ઘણી સંસ્થાઓ એની મિટિંગો કરતી હોય, એમાં પણ ગ્રાહક શિક્ષણની જે માહિતી હોય એ આપવામાં આવે, એમાં ચર્ચાઓ કરવામાં આવે, એના પ્રદર્શનો કે કઈ કઈ રીતે આપણને એ લોકો છેતરે છે એની માહિતી ત્યાં પ્રદર્શન દ્વારા એટલે કે મોડેલો દ્વારા રજૂ કરેલી હોય. એની વાર્તાલાપ હોય, વાતચીત થાય, એની કાર્ય શિબિરો હોય, એમાં આખો દિવસ રહેવાનું અને જુદી જુદી વસ્તુઓ તમને એક પછી એક ડિટેલમાં માહિતી સાથે સમજાવે છે આપણને. તો આ રીતે ગ્રાહકને તાલીમ પૂરી પાડવામાં આવે, જેથી ગ્રાહકની કુશળતા, હોશિયારી વધી જાય અને બજારમાં એક જાગૃત ગ્રાહક તરીકે તે પોતાની જે ફરજ છે એ પૂરી પાડી શકે. એટલે ગ્રાહક શિક્ષણ છે ગ્રાહકને જાગૃત અને સજાગ એટલે કે સાવધાન બનાવે છે. હવે આપણે ગ્રાહકોની ફરજો જો યાદ રાખજો, આપણે હક મળેલા છે એમ ફરજ પણ છે. ફરજ એ આપણે આપણી રીતે નિભાવવાની હોય છે, કારણ કે આપણે જો આપણી ફરજ યોગ્ય રીતે નિભાવી શકીએ તો આપણે એક પણ અધિકારની પણ કદાચ જરૂર પડશે નહીં. તો આપણે જ્યારે કોઈ પણ માલ સામાન કે ચીજ વસ્તુ કે સેવા ખરીદવા જઈએ તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ એની વાત છે. એ ફરજોમાં છે 13-14 જેટલી લગભગ આપણી ફરજો છે જેની આપણે વાત કરશું. તો ગ્રાહકોને જેમ પોતાના અધિકારો માટે સાવધ, એટલે ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે, તૈયાર રહે છે, તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે. કારણ કે આપણે પહેલા પણ આવેલું, હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. તમારે જો હક જોઈતો હોય તો તમારે ફરજ પણ બજાવવી પડે. તો નંબર 1 આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. કારણ કે તમે જ ખોટી પસંદગી કરી લો તો છેતરાવાના જ છો. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા જઈએ ત્યારે પેલા તપાસીને ચેક કરીને સાચી સેવા કે સાચી વસ્તુની પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં એની આપણે શું જોવાનું? વસ્તુની ખરીદી કરીએ ત્યારે એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી જોવાની છે, બરાબર છે કે નહીં, વાજબી ભાવ છે કે નથી, ગેરંટી કે વોરંટીમાંથી શું મળે છે, કેટલા સમયની છે, અને વોરંટી હોય તો એમાં શું કરી આપે છે એ પણ આપણે પૂછવું જોઈએ. વેચાણ પછીની સેવા કે ભાઈ લઈ લીધા પછી કંઈ પણ થાય અથવા એની સર્વિસ કરાવવાની હોય તો કેવી રીતે કરાવવી, કેટલી સર્વિસ ફ્રી આપો છો, કેટલી સર્વિસ પૈસા લઈને કરો છો, કે BIS કે ISI કે એગ માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો જે આપણે માર્કા કહીએ છીએ, જેના વિશે આપણે આગળ વાત કરશું કે BIS નો માર્કો છે, ISI નો માર્કો છે કે એગ માર્કનો માર્કો છે, એ કઈ કઈ વસ્તુ ઉપર લાગે, એ માર્કાને કારણે આપણને શું મળે એ બધું આપણે આગળ જોઈશું. પણ આ પણ તમારે જોવાનું છે કે આ માર્કો લાગેલો હોય તો એ મોટે ભાગે ચીજ વસ્તુ સારી જ હોય. નિશાનીવાળી વસ્તુઓ ખરીદવી જોઈએ. આ ખાસ યાદ રાખજો, આવા માર્કાવાળી જ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. કારણ કે વીજળી અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એવી છે, એક તો મોંઘી પણ હોય, એનાથી શોર્ટ સર્કિટ થાય કે નુકસાન થાય કે ઉડી જાય અથવા સળગી જાય એવી પણ એટલે શક્યતા રહેલી છે. તો તમારે બ્રાન્ડવાળી એટલે કે એકદમ સારી કંપનીની હોય, સ્ટાન્ડર્ડ હોય, યોગ્ય હોય એવી જ વસ્તુ ખરીદવી જોઈએ. બીજું, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી
લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. કારણ કે આપણે જ્યારે વસ્તુ લેવા જઈએ ત્યારે કેટલી બધી વસ્તુઓ આપણને મળતી હોય જોવા, તો એમાંથી આપણે પસંદગી કરવા માટે શું કરવાનું છે? તો પહેલાં તો એ વસ્તુની જેટલી પણ માહિતી હોય એ તમામ માહિતી આપણે મેળવી લેવી, લેબલમાંથી ચેક કરી લેવી. એની જાહેરાત આવી હોય તો જાહેરાત મુજબ ચકાસી લેવાનું કે જાહેરાતમાં જે બતાવે છે એ મુજબ જ છે, એ મુજબ જ એની બધી શરતો છે કે અલગ છે, એ બધું ખાસ ચેક કરી લેવું જોઈએ. પછી આપણે ચેક કર્યા પછી જવાબદારી કરી અને એટલે કે આપણે નિર્ણય કરી અને એ વસ્તુ ખરીદવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે. કારણ કે તમે કોઈ પણ નિર્ણય કરો ગ્રાહક તરીકે, ત્યારે ગ્રાહક તરીકે આપણે જે નિર્ણય કરીએ એમાં આપણે શાણપણ એટલે કે એકદમ બુદ્ધિપૂર્વક વિચારવું જરૂરી છે, સમજણપૂર્વક વિચારવું જરૂરી છે. ગણતરીબાજ એટલે કે બધી ગણતરીઓ કરી લેવી કે વસ્તુ લીધા પછી શું થશે અને નુકસાની છે, ફાયદો છે, આનો ઉપયોગ શું થઈ શકે, શું એમાં ફોલ્ટ આવી શકે, એ બધું જોઈ લેવું. એટલે વિવેક દ્રષ્ટિ બરાબર આપણે સમજી વિચારીને આપણું વર્તન કરવું જોઈએ, તો આપણે કોઈ દી છેતરાય કે શોષણ આપણું થાય નહીં. એક બીજી રીત તમે જોજો, ઘણી જગ્યાએ એવું લખેલું હોય 50% ડિસ્કાઉન્ટ. એટલે આપણે લાગે કે દરેક વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે, મતલબ કે અડધો જ ભાવ લેવાનો હોય, પણ એની આગળ નાના અક્ષરોએ અપ ટુ લખેલું હોય. બરાબર વાંચજો, અપ ટુ નો મતલબ છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ. હવે તમે જ્યારે વસ્તુ લેવા જાઓ એટલે તમે કહો કે 50% લખેલું છે, ત્યારે કહેશે કે ભાઈ 50% સુધીનું છે. હવે તમે કોઈ પણ વસ્તુ પસંદ કરશો એટલે કહેશે કે આના ઉપર તો 10% જ છે, કે આના ઉપર 5% જ છે, આના ઉપર 15% છે. પણ આપણે 50%ને ધ્યાનમાં રાખીને ગયા હોય. આ છેતરવાની રીતો છે, બરાબર યાદ રાખજો કે 50% ડિસ્કાઉન્ટ. ઘણી વખત આવી રીતે 50% ડિસ્કાઉન્ટ અપ ટુ પણ લખેલું ન હોય, પણ એક ફૂદડી ઉપર હોય અને ફૂદડી નીચે કરી અને નાના અક્ષરે લખેલું હોય શરતોને આધીન અથવા શરત મુજબ. તો એનો મતલબ કે એ આપણને છેતરવા માટે જ, એમાં કંઈક ને કંઈક ગોલમાલ હોય જ. એ બતાવે છે કંઈક અને એની પાછળ યુક્તિ એની કંઈક જુદી હોય છે. એટલે એ પણ આપણે જોવું જરૂરી છે. ત્રીજી આપણી ફરજ છે, ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન, વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. જુઓ કે ગ્રાહકની એક ફરજ એ પણ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણો વ્યવહાર એ વિક્રેતા એટલે કે વેચનાર કે ઉત્પાદક હોય કે વેપારી હોય એની સાથે સજ્જન અને પ્રામાણિક હોવો જોઈએ. ગુંડા તરીકે કે આમ બાજવા માટે ગયા હોય ને એવી રીતે નથી રહેવાનું. એ પણ કાયદામાં છે કે આપણે પણ સજ્જનતાથી, શાલીનતાથી એકદમ સરસ ભાષામાં વાત કરવાની છે. આપણે પછી મારફાડ ભાષામાં વાત કરીએ અને આપણે એમ કંઈક અમને અધિકાર મળેલો છે તો એ પણ ન ચાલે. એટલે આપણે શાંતિથી એકદમ સમજદારીપૂર્વક વાત કરવી એ પણ આપણી એક ફરજ છે. ચોથું છે, ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો. કારણ કે તમે કોઈ પણ વસ્તુ ખરીદશો, જો એનું પાકું બિલ કે એની રસીદ કે રિસિપ્ટ નહીં મેળવો તો તમે એ વસ્તુ ત્યાંથી ખરીદી છે એનું કોઈ પ્રૂફ તમે બતાવી શકશો નહીં. અને એના ઉપર જો કોઈ ગેરંટી કે વોરંટી હોય તો એ પણ તમને મળી શકે નહીં, કારણ કે બિલ હોવું જરૂરી છે. તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તમે જોયું હશે ઘણી વખત કેટલાય દુકાનદારો વોરંટી કાર્ડ એમને આપી દેતા હોય, કંઈ વાંધો નહીં તમે લઈને આવજો એમ, પણ એમાં દુકાનનું સરનામું કે દુકાન કઈ દુકાનથી ખરીદેલી એનો સિક્કો પણ નથી હોતો કે એની સાઇન પણ હોતી નથી. માટે તમે કોની પાસે એ રિપેર કરાવવા જશો કે બદલાવા જશો કે કંઈ ન થાય. એટલે વોરંટી કાર્ડ લેતી વખતે પણ એની દુકાનના સહી સિક્કા કરાવવા જરૂરી છે. અને બિલ હશે તો જ તમને વોરંટી કે ગેરંટીનો લાભ મળશે ને પાકું બિલ.
માત્ર ચિઠ્ઠીમાં લખી દીધેલું કિંમત કે એ નહીં ચાલે, એટલે એ પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. ત્યાર પછી પાંચમું છે, ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. એટલે ગ્રાહકોની એક ફરજ એ પણ છે કે બિન રાજકીય, આપણે પહેલા પણ કીધું હતું કે એમાં કોઈ સરકારી માણસ ન હોવો જોઈએ, કોઈ પોલિટિકલ, કોઈ પાર્ટીનો માણસ પણ ન હોવો જોઈએ, કોઈ પક્ષનો માણસ નહીં, બિન ધંધાકીય, કોઈ એમાં કમાવાની કે પૈસા મેળવવાની રીત ન હોવી જોઈએ, મતલબ કે ફ્રી, મફતમાં મદદ કરવી જોઈએ. સ્વૈચ્છિક રીતે એટલે કે બધાએ પોતાની રીતે ભેગા થવું જોઈએ અને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે એવા સંગઠનો રચવા જોઈએ. સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી, કોઈ કહે કે પ્રેશર આપે કે દબાણ આપીને એમ નહીં, પોતાએ સમજી વિચારીને કે ભાઈ આપણે ગ્રાહકોને મદદ કરવી છે માટે આવા ગ્રાહક મંડળો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકની કોઈ પણ ફરિયાદ હોય, તકલીફ હોય તો એનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ કરવા માટે કાયદેસરની લડત લડવી પડે, કેસ કરવો પડે તો એની પણ તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ, કારણ કે આવા ગ્રાહક મંડળોમાં આપણું ગ્રાહક મંડળ બનાવ્યા હોય, એના પ્રતિનિધિ બન્યા હોય, તો સરકારની ગ્રાહક સંબંધી કે ગ્રાહકોને લગતી કોઈ સમિતિ હોય, કમિટી હોય, તો એમાં પણ પ્રતિનિધિત્વ એના દ્વારા માંગવું જોઈએ કે ભાઈ અમને પણ એમાં મેમ્બર કરો, જેથી અમે ગ્રાહકોના પ્રશ્નને વધુ સારી રીતે ઉકેલી શકીએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકની એક ફરજ છે. કારણ કે લડવું પણ જરૂરી છે, લડ્યા વિના હથિયાર હેઠા મૂકી દેવા અને આપણે કે હવે વસ્તુ નહીં ખરીદીએ, બીજું શું ત્યાંથી, એના કરતાં લડી લેવું, જેથી આપણે આગળ પણ કીધું હતું કે બીજા ગ્રાહકો ન છેતરાય, છેતરવામાંથી બચી શકે, એટલે આપણે લડવું જરૂરી છે. છઠ્ઠું, ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. આપણે કોઈ પણ ગ્રાહક છેતરાઈ ગયો હોય અને એને ફરિયાદ કરવી હોય, જો સાચી ફરિયાદ હોય, ઘણી વખત ખોટી ફરિયાદો થાય, એવું ન બને. એટલે જો તમને ખરેખર છેતરાણા હોય, નુકસાન થયેલું હોય, તો સાચી ફરિયાદ તમારે જે સંબંધિત વિભાગના અધિકારી હોય, જે વસ્તુ તમે લીધી હોય એ વિભાગ જેમાં પણ આવતો હોય, પછી ઇલેક્ટ્રિકલ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય કે ખાવાની હોય, દાખલા તરીકે ખાવાની હોય તો ખાદ્ય વિભાગ આપણો હોય જ છે દરેક શહેરમાં, તો એની અંદર વિભાગના અધિકારીને મૌખિક તમે મોઢામોઢ પણ કહી શકો અથવા લેખિત સ્વરૂપમાં પણ ફરિયાદ કે રજૂઆત કરી શકો. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને કે છેતરાણી એક વ્યક્તિ હોય પણ લાગુ ઘણા બધાને પડતી હોય, તો જો બધાના હિતને બધાનો લાભ થતો હોય એવી કોઈ બાબત હોય તો તમે ગ્રાહક મંડળનો સંપર્ક સાધી શકો અને અથવા તો બીજી કોઈ સેવાભાવી સંસ્થાઓ હોય એનો સંપર્ક સાધી એનો સહકાર પણ એમાં મેળવી શકો છો. તો આ રીતે ગ્રાહકે પણ અમુક પોતાની ફરજો નિભાવવી જરૂરી છે. ત્યાર પછી સાતમી છે, ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. આ પણ એક ધ્યાન રાખજો, કારણ કે આપણે સસ્તા માટે કે ઓછા પૈસા માટે હલકો માલ ન લઈ લેવો જોઈએ. સલામતી એટલે કે આપણે જીવનું જોખમ રહે, આરોગ્યને નુકસાન પહોંચે એવી વસ્તુ પણ ખરીદવી ન જોઈએ. એનું સ્ટાન્ડર્ડ જોઈને જ લેવું જોઈએ. પછી સસ્તું મળતું હોય તો ગમે તેવી વસ્તુ લેવી જોઈએ નહીં. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને, તપાસીને, ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે પહેલા પેકિંગ બરાબર છે કે નથી, કે તૂટેલું કે એવું તો નથી ને, પછી એની કિંમત બરાબર છે કે નહીં, લખી છે એ મુજબ જ લીધી છે કે વધારે લીધી છે કે નહીં, ઉત્પાદન કર્યા તારીખ પણ હોય એમાં
મેન્યુફેક્ચરિંગ ડેટ હોય છે એ પણ આપણે જોવાની છે. એનો બેચ નંબર પણ હોય છે, એમાં લખેલું હોય, તમે ઇંગ્લિશમાં બેચ નંબર એ પણ જોઈ શકો. ચોખ્ખું વજન નેટ વેઇટ લખેલું હોય એ પણ જોઈ શકો. અંતિમ તિથિ એટલે આપણે જેને એક્સપાયરી ડેટ કહીએ છીએ ટૂંકમાં લખ્યું હોય EXP, પછી ડેટ લખ્યું હોય તો અંતિમ તિથિ, કારણ કે અંતિમ તિથિ પછીનો સામાન, મતલબ કે માનો કે 18 જાન્યુઆરી અંતિમ તિથિ હોય તો 19 પછી આપણે યુઝ કરાય નહીં. એટલે ઘણી વખત અમુક વેપારીઓ, ઘણીવાર મેડિકલની અંદર દવાના વેપારીઓ પણ એક્સપાયરી ડેટ વહી ગઈ હોય, એટલે કે અંતિમ તિથિ પસાર થઈ ગઈ હોય એવી દવાઓ આપણને દેતા હોય જે આપણા આરોગ્યને ઉલટાનું નુકસાન કરતી હોય છે, તો એ પણ આપણે જોવું જરૂરી છે. ત્યાર પછી ઉત્પાદકનું નામ એટલે કંપનીનું નામ, એનું સરનામું, કારણ કે ઘણીવાર ભળતી વસ્તુઓ હોય છે, એક જ સરખી લાગતી બે વસ્તુઓ, ખાલી નામમાં થોડો જ ડિફરન્સ હોય એટલે આપણે એકદમ ચેક કરી લેવું જરૂરી છે. તો એ તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા આપણે રાખવો જોઈએ. તો હવે આપણે 8મી આપણી ફરજ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ લાભ લઈ શકે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બાકીની જે આપણી ફરજો છે ગ્રાહકોની એ જોઈશું કે આપણે શું ધ્યાન રાખીએ તો છેતરાવામાંથી બચી શકીએ. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.